આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાના રાજીનામા બાદ કોંગ્રેસની તીખી પ્રતિક્રિયા આવી છે। અમરેલીના કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત દ્વારા પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને લઈને વાત કરવામાં આવી, જેમાં શું વાત પ્રતાપ દુધાતે કરી છે અને શું વળતો જવાબ ઈશુદાન ગઢવીએ આપ્યો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જ માહોલ ગરમાવાની શરૂઆત થઈ છે અને આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર પણ જોવા મળી રહ્યો છે। ત્યારે થોડાક દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડા દ્વારા પાર્ટીમાંથી રાજીનામું આપી દેવામાં આવતા ચર્ચાઓ વેગવાન બની હતી અને આને લઈને હવે કોંગ્રેસે પણ મોકાનો ફાયદો ઉઠાવીને આમ આદમી પાર્ટીને ઘેરવાની શરૂઆત કરી છે અને આ મામલે અમરેલીના કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી, જેમાં તેમણે કહ્યું કે જે રાજુ કરપડાના હાલ થયા છે તેમણે જે રાજીનામું આપ્યું છે ત્યારે આગામી દિવસોમાં ઈશુદાન ગઢવી પણ આવી રીતે રાજીનામું આપશે અને આમ આદમી પાર્ટી ખતમ થઈ જશે। ત્યારે આ નિવેદન બાદ જે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે, જે રીતે પ્રતાપ દુધાતે ઈશુદાન ગઢવીને ટોણો માર્યો છે તેને લઈને હવે શું કહી રહ્યા છે પેલા પ્રતાપ દુધાત તેમને સાંભળો। નમસ્કાર। ગુજરાતની જનતાને આજની તારીખ આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે। ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે। જનતાને સમજવાની જરૂરિયાત છે। ધન્યવાદ। આપણે સાંભળ્યા હતા કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત, તેમની જે પ્રતિક્રિયા સામે આવી છે તેને લઈને વળતામાં ઈશુદાન ગઢવીએ પણ વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે કોંગ્રેસ ડૂબતી નાવ છે અને આમાં કોંગ્રેસમાં અગાઉ પણ કેટલાક દિગ્ગજ નેતાઓ રાજીનામું આપી ચૂક્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી એક વિકલ્પ છે ગુજરાતમાં ભાજપ સામે લડવા માટે, તેવી વાત ઈશુદાન ગઢવીએ કરતા શું કહ્યું તેમને પણ સ્ટેન્ડ બહુ ક્લિયર છે। અમે ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યા છીએ, અમે લડીશું। અમારા માટે તમામ લીડરો આ પાર્ટીના હતા, એમના જેટલું મહેનત કરી એના માટે પણ એમનો ધન્યવાદ, અને જે લોકો જોડાવા માંગે છે એમનો પણ ધન્યવાદ। અમે બધા નીકળ્યા છીએ। ભાજપ ડેન્ટ કરવાની કોશિશ કરે છે, ભાજપ અમારા નેતાઓ ઉપર દબાણ લાવે છે, એન કે પ્રકારે આ બધી વ્યવસ્થા તમે જોઈ રહ્યા છો, કારણ કે આમ આદમી પાર્ટી એવી છે કે જે મેનેજ નથી થતી અને એટલા માટે એમને સત્તા જવાનો ડર છે, એટલે શામ દામ દંડભેદ અપનાવે છે। પણ મને એવું લાગે છે કે ગુજરાતની જનતા બહુ સમજદાર છે, જાગૃત છે, ખેડૂતો, વંચિતો, ગરીબો જાગૃત છે અને મોટા પ્રમાણમાં આગામી સમયમાં આપ જોશો કે આમ આદમી પાર્ટીમાં કાફલા પછી આમ આદમી પાર્ટીમાં જોડાશે। આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, તેમણે પ્રતાપ દુધાતની પ્રતિક્રિયા પર વળતો પ્રહાર કરવાની શરૂઆત કરી છે અને જે બંને નેતાઓ વચ્ચે નિવેદનબાજીને લઈને હવે રાજકારણ ગરમાવું છે, ત્યારે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિ બને છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।